તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત તમારા સૌનું હાર્દિક સ્વાગત છે આપણા સૌની સહિયારી યુટ્યુબ ચેનલ કે જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર. મિત્રો, વિદ્યા સહાયક ભરતીની અંદર એક મહત્વના ફરી સમાચાર આવ્યા છે કે જેમાં ગણિત વિજ્ઞાન વિષયને લઈને છે. તો વિડીયોમાં છેલ્લો સુધી બની રહેજો. ગણિત વિજ્ઞાન વિષયના બાકી બીજી જો વચ્ચે યાદ આવશે તો બીજી અપડેટ જે પણ હશે એ પણ આપી દેશો. એટલે તમામ ઉમેદવારો માટે સારા સમાચાર છે ભાઈ. જિલ્લા પસંદ કરીને તો ફટાફટ વિડીયોને લાઈક કરી દીધો. ચેનલ પર ન હોય તો ચેનલ ખાસ કરી સબસ્ક્રાઇબ કરવાનું છે, ભૂલતા નહીં. બાકી મિત્રો, આ વિડીયો તમારા બધા મિત્રો સુધી પહોંચાડજો જે પણ ગણિત વિજ્ઞાન વિષયમાં આગળ આવે છે એ શિક્ષકો માટે. બાકી બીજા વિષયના છે એને તો મિત્રો ઓલમોસ્ટ જિલ્લા પસંદની બધી કામગીરી પૂરી થઈ ગઈ છે. અમે ઓલમોસ્ટ બધા વિડીયોમાં કહું જ છું કે નવી ભરતી આવે એ 2026માં આવે, અને એમાં પણ મિત્રો આવશે, વાત ફાઇનલ છે. સારી એવી જગ્યા પર આવશે. અને મિત્રો, આજે પણ ભરતી આપણી ચાલુ મિત્રો ભરતી હતી એના ઉપર પણ એક બીજા સમાચાર છે કે જેના પ્રમાણે 1-2 દિવસની અંદર અથવા તો મિત્રો કાલે પણ વિડીયો આવી શકે છે કે જેમાં આજે પણ ખાલી જગ્યાઓ રહી છે તમામ વિષયની. ગણિત વિજ્ઞાન વિષય સિવાયના જેટલા પણ વિષય છે એમાં 1 થી 5 હોય કે 6 થી 8ના બધા વિષય હોય તો મિત્રો બધા વિષયમાં ખાલી જગ્યા રહે છે. એના પર શું થશે એનો મિત્રો એક નાની એવી અપડેટ છે, એ પણ હું તમને આપી દઈશ. અત્યારે આપણે વાત કરીશું આ વિદ્યા સહાયક ભરતીમાં ગણિત વિજ્ઞાન વિષયની, કે જેમાં મિત્રો અહીંયા તમે જોઈ શકતા છો ગણિત વિજ્ઞાન વિષયના ઉમેદવારો માટે છે જિલ્લા પસંદગી માટે એક પીડીએફ આવેલી છે મિત્રો. પીડીએફ ઓલમોસ્ટ તમને બધાને મળી ગઈ છે. તો વિદ્યા સહાયક ભરતીમાં તમે જોઈ શકો ધોરણ 6 થી 8માં ગુજરાતી માધ્યમ આપણી ઓફિશિયલી સાઇટ પર પણ પીડીએફ મળી રહેશે. આપણી ચેનલ દ્વારા પણ મિત્રો તમને પીડીએફ પ્રોવાઈડ કરી દેવામાં આવેલી છે મિત્રો. ટોટલ 3 પેજની છે પીડીએફ રહેવાની છે. તમામ મિત્રો સુધી લગભગ પીડીએફ પહોંચી ગઈ છે, તમે જોઈ પણ લીધેલી છે. અહીંયા કચ્છ જિલ્લા પસંદગી અને શાળા પસંદગી સ્થળ પસંદગી બાબતનું અહીંયા છે મિત્રો. હવે એમાં તમારે જે પણ શાળા પસંદગી બાદ જિલ્લા પસંદગી બાદ મિત્રો શાળાના સ્થળ પસંદગી માટે ક્યાં જવાનું, ક્યારે જવાનું, એ બધી મિત્રો શાળાનું બધું આખું લિસ્ટ પણ આવેલું છે. લિસ્ટ પણ મિત્રો પીડીએફ ની અંદર છે. 20/11/2025ના રોજ છે. 11 કલાકે સોરી મિત્રો સવારે 10 કલાકે આ કામગીરી કરવાની રહેશે. અહીંયા મિત્રો તમે જોઈ શકો છો 17 તારીખના રોજ અપડેટ આવેલી હતી. અને મિત્રો તમે અહીંયા એ પણ જોઈ શકો છો કે જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા છે શાળા પસંદગી માટેનું સ્થળ કયું છે. અમદાવાદ, અમરેલી મિત્રો તમામ જિલ્લાઓનું મિત્રો અહીંયા આપેલું છે. તમામ જિલ્લાઓનું દીધેલું છે કે ભાઈ એમાં ક્યાં કઈ જગ્યાએ છે તમારે શાળા પસંદ કરવા માટે જવાનું છે. શાળા પસંદગીમાં ભાઈ કોઈ ચિંતા કરવાની જરૂર છે નહીં. જે પ્રમાણે તમારી જિલ્લા પસંદગીની પ્રક્રિયા જેણે બનાસકાંઠા સિલેક્ટ કરેલો છે એને ખબર જ છે જિલ્લા પસંદગી પ્રક્રિયામાં ગયા એટલે આ શાળા પસંદગી પ્રક્રિયા પણ એ 100% મિત્રો એના જેવી જ હોય છે. જેમ તમને શાળા પસંદગીમાં કામગીરી કરવાની હતી, જિલ્લા પસંદગીમાં જે પ્રમાણે કામગીરી કરી એ પ્રમાણે જ તમારે શાળા પસંદગીમાં કામગીરી કરજો. ભાઈ કોઈ કઈ મૂંઝાવાની જરૂર છે નહીં. હવે એના પછીની મિત્રો જે પણ ભરતીઓ છે આમાં પણ મિત્રો જે પણ ખાલી જગ્યાઓ છે એના ઉપર પણ હવે આવનારી ભરતીઓમાં જગ્યા આપી દેવામાં આવશે એ પ્રમાણે મિત્રો છે. બાકી નગર શિક્ષણ સમિતિ માટે મિત્રો અહીંયા અલગ આપેલું છે. એમાં પણ તમે શાળા પસંદગીનું સ્થળ અને જોઈ શકો છો. અહીંયા કન્યા શાળામાં આ રાખેલું છે અમરેલીમાં મિત્રો. એ પ્રમાણે ટોટલ એટલે 6 જગ્યા છે કે જેમાં મિત્રો નગર શિક્ષણ સમિતિનું છે. એ પ્રમાણે આખી અપડેટ બધા મિત્રો સુધી પહોંચાડજો. વિડીયો પસંદ આવે લાઈક કરવાનું ભૂલતા